ઓકે. નમસ્કાર, દાંતીવાડા ડેમ પર પહોંચ્યો છું અને હાલમાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોધમાર વરસાદ ઉપરવાસમાં હોવાથી હાલમાં અત્યારે હાલની વાત કરવામાં આવે તો 4400થી વધારે ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે અને 3200થી વધારે ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં 2 ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ઉપરવાસમાં ભારે વરસાદથી જે રીતે ગઈકાલે 4 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા, અત્યારે 2 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને 3200થી વધારે ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં પણ અવિરતપણે વરસાદ પડી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો તમને સીધા બતાવવાની હું કોશિશ કરીશ કે અહીંયા તમામ દ્રશ્યો બતાવીશ કે હાલમાં નદીમાં પણ જે રીતના પાણી પડી રહ્યું છે એ પણ તમને સીધા દ્રશ્યો બતાવીશ. કારણ કે અત્યારે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને આ જોઈ રહ્યા છો કે અહીંયા દાંતીવાડાના જે ડેમના છે એ ખોલી દેવામાં આવ્યા છે અને ગઈકાલે 4 જેટલા દરવાજા ખુલ્લા હતા અને અત્યારે 2 દરવાજા ખુલ્લા છે. ટોટલ 3200 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને અહીંયા બનાસ નદીમાં પાણી ટોટલ છોડવામાં આવી રહ્યું છે. જે પ્રકારના સીધા દ્રશ્યો તમને અહીંયાથી લાઈવ બતાવી રહ્યો છું. બનાસકાંઠાના દાંતીવાડા એટલે જીવાદોરી સમાન આ ડેમ છે અને ડેમના તમામ જે દ્રશ્યો છે તમને સીધા લાઈવમાં હું બતાવી રહ્યો છું. અત્યારે લોકો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ડેમ જોવા આવી રહ્યા છે. તમામ દ્રશ્યોથી તમને સીધા વાકેફ કરી રહ્યો છું કે બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ બનાસકાંઠાના જીવાદોરી સમાન ખેડૂતોનો જે એક આશા છે એ આશા અહીંયા જોઈ રહ્યા છો કે પાણીના માધ્યમથી થઈ રહી છે અને વધુ પણ ઉપરવાસમાં વરસાદ જો પડશે તો હજુ પણ પાણીની આવક વધશે તેવી શક્યતાઓ છે. કારણ કે અત્યારે જે રીતના વહેલી સવારથી ધોધમાર વરસાદ બનાસકાંઠામાં પણ ખાબકી રહ્યો છે. રેડ એલર્ટ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમના તમામ જે દરવાજા છે હાલમાં 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગઈકાલે સાંજના 4 દરવાજા ખુલ્યા હતા અને બનાસ નદીમાં અવિરતપણે પાણી પડી રહ્યું છે, વહી રહ્યું છે. જે રીતના સીધા તમને દ્રશ્યો બતાવવાની હું કોશિશ કરી રહ્યો છું. બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક અપડેટ સૌથી વધારે સૌથી ફાસ્ટ સતત હું તમને અપડેટ આપતો રહું છું. અત્યારે હાલમાં મારી સાથે મારા સાથી મિત્ર જગદીશ ભરિયાર છે અને તમામ દ્રશ્યો દાંતીવાડા ડેમમાંથી સીધા તમને બતાવવાની હું કોશિશ કરી રહ્યો છું. અને જે રીતના અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, મોટી સંખ્યામાં અહીંયા લોકો આવી રહ્યા છે. જે રીતના અહીંયા તમામ જે લોકો અહીંયા સહેલાણીઓ પણ જોઈ રહ્યા છો. અહીંયા જે પ્રકારના વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને આ વરસાદને લઈને બનાસકાંઠા વાસીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આ પાણીના જે દ્રશ્યો છે આહલાદાયક બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના સીધા દ્રશ્યો તમને હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જે પ્રકારના સીધા અહીંયા દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છો અહીંયા સહેલાણીઓ પહોંચ્યા છે બનાસકાંઠા એટલે દાંતીવાડાનો ડેમ અને લોકોને ખેડૂતોને કંઈક અલગ પ્રકારનો આનંદ છે. જે રીતે છેલ્લા 1 મહિનાથી વરસાદ થમી ચૂક્યો હતો અને ત્યારબાદ જે વરસાદના રાહ જોવાતી હતી દાંતીવાડા ડેમમાં ક્યારે પાણી છોડાશે, નદીમાં ક્યારે પાણી આવશે, વરસાદ ક્યારે આવશે, ખેડૂતોએ વાવણી કરી નાખી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વરસાદ અટક્યો હતો. અહીંયા મારી સાથે હિતેશભાઈ પુષ્કળ અહીંયા પહોંચ્યા છે. હિતેશભાઈ, શું નામ છે આપનું? મહેન્દ્રભાઈ, જે રીતે બનાસકાંઠા વાસીઓ 1 મહિનાથી રાહ જોતા હતા, આખરે એ ઘડી આવી ગઈ છે, ફરી બનાસ નદી જીવિત બની છે, શું કહેશો? અહીંયા ફૂલ ભરાવાથી બનાસકાંઠાના ખેડૂતો એકદમ આનંદમંદ થઈ ગયા છે અને ખુશખુશાલ થઈ ગયા છે. આવો વર્ષો વર્ષનો ડેમ ભરાય તો ખેડૂતોમાં આનંદની લાગણી છે અને ખેડૂતોને એમનો પાક અને પાણી પિયત પણ મળેલું આગળ ખેડૂતોને બધું અને કુદરતની આશા છે કે આ ડેમ ફૂલ થઈ ગયો છે હવે તો ખેડૂતોને ખૂબ ખુશીના અને ખૂબ આનંદ થઈ ગયો છે. બિલકુલ બિલકુલ. હિતેશભાઈને પણ હિતેશભાઈ ડેમ જોવા આવ્યા છો, આહલાદાયક દ્રશ્યો સર્જાયા છે બનાસકાંઠામાં. ફરી લોકોએ ખૂબ રાહ જોઈ. 1 મહિના સુધી એવું લાગતું હતું કે વરસાદ લુપ્ત થઈ ગયો, પરંતુ ફરી બનાસ નદી જીવિત બની. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ આજે ફૂલ ભરાયો છે અને જે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે એનાથી બનાસકાંઠાના ખેડૂતો ખુશખુશાલ છે અને ખૂબ આનંદની લાગણી છે. અમે પણ મિત્રો સાથે ડેમની મુલાકાતે આવે છે. ચોક્કસથી જે પ્રકારે અહીંયા પોલીસનો પણ ચોખ્ખો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. તમામ લોકો અહીંયા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને સતત બનાસ તકના અપડેટ આપી રહ્યો છું. બનાસના દાંતીવાડા ડેમ ઉપર છું અને હાલમાં
4400 થી વધારે ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. 3200 થી વધારે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને વહેલી સવારથી ઉપરવાસમાં વધારે હજુ વરસાદ છે તો પાણી આવવાની શક્યતાઓ પણ વધી શકે છે. કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાજના દાંતીવાડા ડેમમાં આજે છલોછલ પાણી ભરાયું છે. 604 ફૂટની ઓવરફ્લો સપાટી છે. હાલમાં 602 ફૂટ જેટલું આ ડેમમાં પાણી ભરવામાં આવ્યું છે. અત્યારે હજુ પણ પાણીની આવક વધશે તો ઓવરફ્લોની શક્યતા પણ વધી શકે છે. જે રીતે રેડ એલર્ટ કરવામાં આવ્યું છે બનાસકાંઠાને, એવી જ રીતે રાજસ્થાનમાં પણ ઉપરવાસમાં જો વધુ વરસાદ આવશે તો 604 ફૂટ જેટલી સપાટી થઈ શકે છે અને જો 604 ફૂટ જેટલી સપાટી થાય તો બનાસ નદી ચોક્કસથી અવિરતપણે 1 મહિના સુધી ચાલુ રહે તેવી અત્યારે સ્થિતિ છે. જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને લઈને 2 દિવસ પહેલા આગાહી આપવામાં આવી હતી 17, 18, 19 અને 20 આ 3 દિવસ 4 દિવસ બનાસકાંઠા માટે રેડ એલર્ટ રહેશે. સૌથી ગુજરાતમાં વધારે વરસાદ ગત રાત્રિથી ખાબકી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તમામ જિલ્લાઓમાં. એમાં સૌથી વધારે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ આજે વહેલી સવારથી ખાબકી રહ્યો છે. સૌથી ખુશીની વાત એ છે કે બનાસ નદી 1 મહિના બાદ ફરીથી જીવિત બની છે. આપણા માટે તો બહુ મોટી વાત છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી વરસાદ અટકી ગયો હતો. લોકોને એવું લાગતું હતું કે વરસાદ હવે ચોમાસું ગયું, પરંતુ ફરી બનાસકાંઠા વાસીઓ માટે ખુશીના સમાચાર. ક્યાંક થોડા ઘણી ખેડૂતોને તકલીફ પડી છે, ક્યાંક બાજરીનું જે ચોમાસાની જે બાજરી હતી અને લણણીની તૈયારી થઈ હતી, ખેડૂતોને ક્યાંક નુકસાન થયું છે. પરંતુ આવનારા સમય માટે આ ખૂબ ખુશીની વાત છે કે વરસાદની આપણે તાતી જરૂરિયાત હતી અને જે રીતે જરૂરિયાત હતી તે જ રીતે વરસાદ ખાબક્યો છે. એટલે આપણા માટે આ જે દ્રશ્યો સર્જાયા છે એ આપણા માટે ખુશીનો માહોલ છે અને ખૂબ સારી બાબત કહેવાય કે અત્યારે બનાસકાંઠા વાસીઓને આ એક આહલાદાયક દ્રશ્યો સીધા બનાસતક ન્યૂઝ નેટવર્ક દ્વારા હું બતાવી રહ્યો છું. લોકો સહેલાણીઓ અહીંયા પહોંચ્યા છે. જોવા હું મારા સાથી મિત્રને કહીશ કે અહીંથી આ નદીના દ્રશ્યો બતાવે. અહીંથી જે દરવાજા ખોલવામાં આવી રહ્યા છે એ તમને હું સીધા બતાવીશ કે કેવી રીતે અહીંયા એ બનાસ નદીના જે દાંતીવાડા ડેમમાંથી પાણી પડી રહ્યું છે સીધું નદીમાં કેવી રીતે જાય છે. સામે જોઈ રહ્યા છો કે નદી પણ બતાવવાની તમને કોશિશ કરીશ કે અહીંયા સીધા દ્રશ્યો બનાસતક ન્યૂઝ નેટવર્ક દ્વારા. અને મારી ટીમ પહોંચી છે હાલમાં દાંતીવાડા ડેમ ઉપર અને ત્યાંથી તમને સીધા આહલાદાયક દ્રશ્યોના જે કહી શકાય કે કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં જે દ્રશ્યો સર્જાયા છે એક કુદરતી સૌંદર્ય છે અને આવા કુદરતી સૌંદર્ય ચોમાસામાં જ સર્જાતા હોય છે. બનાસકાંઠા વાસીઓ માટે ખુશીના સમાચાર છે. અત્યાર સુધીના જે અપડેટ આપી છે હજુ આગળ પણ તમને સતત અપડેટ આપતો રહીશ. હાલમાં હું દાંતીવાડા ડેમ ઉપર છું અને ડેમ ઉપરથી તમને સીધા દ્રશ્યો બતાવ્યા. હજુ પણ તમને સતત અપડેટ આપતો રહીશ. ત્યાં સુધી નમસ્કાર.